પછી જમાઈરાજની તો વાત જ શું કરવાની હોય, એના ઉપરથી જ આપણે તારણ કરી લઈએ ને. એની પાછળ અનેક દેવી દેવતાઓ અને હવે શિવજીની જાન શરૂ થઈ. એના જાનૈયાઓ કઈ નક્કી જ નહીં, ક્યાં હાલવું, ક્યાં ચાલવું, કેમ રહેવું, શું ખાવું, શું પીવું, કઈ નક્કી જ નહીં. કોઈ આળોડતા હોય, કોઈ વળી કૂદકા મારે, કોઈ વળી દોટ મૂકે. થોડીક વાર માટે તો મહેનાદેવી અવાક બની ગયા કે આ બધું શું? હમણાં તો સુંદર સુંદર જાનૈયાઓ અને આ પછી આગળ શું શરૂ થઈ? નારદજી કહે છે કે હવે તારા જમાઈના દર્શન થશે. અને ત્યાં બધાની પાછળ આખી જાડી જાન આગળ. અને મને એમ છે ત્યારથી આ બધો રિવાજ થયો છે. આપણે પેલા બેન્ડ વાજા હવે ગયા ને હવે તો પેલું ડીજે આવી ગયું. પેલા ઢોલ હતા એ ગયું, બેન્ડ વાજા ગયા, હવે પછી આ આવ્યું છોટા હાથીમાં મૂકેલું હોય. એની પાછળ જાનૈયાઓ અને પછી જાનડીઓ ને છેલ્લે બગીમાં બેઠો બેઠો એકલો વરરાજો હાલ્યો આવતો હોય. નંદી ઉપર બિરાજમાન. નારદજીએ કહ્યું કે જો પેલો નંદી ઉપર બેઠો છે ને, જે નગ્ન દિગંબર દેખાય છે ને, ગળામાં સર્પ પહેરેલા છે ને, મોટી મોટી જટા છે ને, એ તારો જમાઈ. અરે આવું મારો જમાઈ? ત્યાં જ બેશુદ્ધ થઈ ગયા. નારદજીએ થોડું પાણી છટકોર્યું એટલે વળી થોડા ભાનમાં આવ્યા, મહેલમાં લઈ ગયા અને કહ્યું કે શું આની સાથે પરણાવાય? આના કરતા તો કુવામાં પડીને મરી જવાય. આવા મૂર્તિયાને તારે હાથે કરીને કુવામાં નાખવી છે તારી પુત્રીને? નહીં, આને ન પરણાવાય. હવે મહેનાદેવીએ તો હઠ કરી. પાર્વતી મૈયાને ગોદમાં લીધા અને કહ્યું કે ભલે મારે પર્વત ઉપરથી ગબડીને પડીને મરી જવું પડે, કુવામાં પડીને મરી જવું પડે, પણ આવા મૂર્તિયાની સાથે હું પરણાવીશ નહીં બેટા, હું તને નહીં પરણાવું. પાર્વતીમાં મરક મરક હસે છે કે માં, તું એને ઓળખતી નથી કોણ છે? નેતિ નેતિ જ્યાં વેદ પુકારે. એને તું નથી ઓળખતી માં, પણ હું તો એને જન્મો જન્મથી ઓળખું છું. અને એને મેળવવા માટે તો મેં આટલું નાની ઉંમરમાં કઠિન તપ કર્યું છે. આ બાજુ હિમાચલ પ્રદેશમાં જાનૈયાઓ આવ્યા, પણ ચકલું ફરકે નહીં. બધા જ દરવાજા બંધ, કારણ કે મુખ્ય દરવાજો જ બંધ હોય પછી બીજા દરવાજા તો બંધ થઈ જ જાય ને. શિવજી વળી પાછા એના ગણને પૂછે છે કે શૃંગી જી માલિક, તો મને તમે અહીં પરણવા લઈ આવ્યા, બરાબર? હા. તો અહીં તો કોઈ સ્વાગત માટે કોઈ ઊભા નથી, કોઈ બોલાવતું નથી, કોઈ છે નહીં, તો પછી ક્યાં આવ્યા? ત્યારે શૃંગી શું કહે છે કે આ તો છે ને પ્રભુ આપના પગલાનો પ્રભાવ છે, આપના પગલા પડ્યા ને એમાં. ભગવાન શિવજી નારાયણને બોલાવે છે કે પ્રભુ આપણે તારીખ તો નથી ચૂકી ગયા ને, તિથિ તો નથી ચૂકી ગયા ને? નહીં પ્રભુ, વૈશાખ શુક્લ પંચમી ગોરજ સમય છે, તિથિ બરાબર છે, તો પછી અહીં કેમ આમ છે? ત્યારે ભગવાન નારાયણે કહ્યું કે પ્રભુ જો તમે શૃંગાર ધારણ કરશો ને તો પરણશો, નહીં તો લીલા તોરણે પાછા જશો. ભગવાન શિવજી કે ચાલો કરો રિટર્ન, મારે શું પરણવાની જરૂર છે? આ તો તમે કહ્યું ને હું પરણવા તૈયાર થયો, મારે ક્યાં જરૂર હતી? અરે પ્રભુ આપને જરૂર નથી, પણ અમે દેવતાઓ તમારી સાથે અમારી પ્રતિષ્ઠા ગવાય. આપણે પેલા રિવાજ હતો કે જે જાન જતી હોય, જાનૈયાઓ પરણવા, જે વરરાજાને પરણવા લઈ જતા મોટા મોટા અમુક વડીલોને સાથે લઈ જતા, કારણ કે એનો એક ભટ્ટ હોય છે, એક મોભો હોય છે.
સપ્તર્ષિઓ નારદજી મેના દેવીને સમજાવે છે કે મેના, તને ખબર નથી આ કોણ છે? અજન્મા અવિનાશી ભગવાન શિવજી. અને આ પાર્વતીએ તું માત્ર તારી પુત્રી તરીકે એને જો છો, પણ એ તો જગત જનની છે, માં જગદંબા, જે શક્તિ છે. તમે એવા ભાગ્યશાળી, તમારા અનેક જન્મોના પુણ્ય ભેગા થયા હશે ને, એટલે તમારા દિવ્ય દાંપત્યથી આ પુત્રીનો જન્મ થયો છે. આ તો સાક્ષાત જગતની માં છે. જે માયાનું પડળ મેના દેવીની આંખ ઉપર હતું ને, આવરણ ઋષિઓએ દૂર કર્યું છે. સુંદર મજાની સોનાની થાળીમાં રત્નચડિત થાળી છે. આરતી ઉતારવા માટે, પોખણા કરવા માટે માં તૈયાર થયા. આ બાજુ નારદજી આવ્યા. ભગવાન શિવજીને કહ્યું કે શૃંગાર કરો તો પરણશો. નારાયણના કહેવાથી ભગવાન શિવજીએ નારાયણનું ધ્યાન ધર્યું, નારાયણે ભગવાન શિવજીનું ધ્યાન ધર્યું, અને નારાયણનો બધો જ શૃંગાર ભગવાન શિવજીને ગયો છે, અને શિવજીનો શૃંગાર ભગવાન નારાયણને ગયો છે. સુંદર વરરાજો તૈયાર થઈ ગયો. નારદજી દોડતા આવ્યા, મેના મેના, હવે તારા જમાઈને જોઈ લે. મેના દેવી વરરાજાના દ્વાર ઉપર ઓખણા પોખણા કરવા માટે આવ્યા છે. વરરાજાની આરતી ઉતારે છે, મંડપમાં પધરાવે છે. બ્રાહ્મણો મંગલાષ્ટક બોલે છે, વેદોના ઘોષ થઈ રહ્યા છે, અને સખીઓની સાથે પાર્વતી મૈયાને સખીઓ લઈને આવે છે અને મંડપમાં ચોરીમાં પધરાવે છે. હિમાલય મહારાજ અને મેના દેવી પોતાની લાડકડી પુત્રીનો હાથ ભગવાન શિવજીના હાથમાં સોંપે છે. હિમાચલ પ્રદેશમાં આજે ધામધૂમથી ભગવાન શિવ અને પાર્વતીનો લગ્નોત્સવ ઉજવાયો છે. તો આપણે પણ સાથે મળીને ભગવાન શિવજીનો લગ્નોત્સવ એક રાસ દ્વારા ઉજવીએ અને પછી આરતી કરી અને બપોરની કથાને વિરામ આપીશું. ચાલો બેન, જલ્દી ઉભા થાય. હે માળે આવ્યા, હે માળે આવ્યા જ જાડેરી જાન, હે માળે આવ્યા જ જાડેરી જાન, પરને પાડવીને શંકર ભગવાન, શંકર ભગવાન હો, પરને પાડવીને શંકર ભગવાન, ભોળા ભગવાન.
માટે પધારે એનો પરિવાર આરતી માટે પધારે